મહીસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની બેઠક લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજરોજ મહીસાગર જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી, જેમ પ્રદેશમાંથી પધારેલ પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ઠાકોર તેમજ ધાર્મિક સમિતિના હોદ્દેદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી હતી, તેમજ લુણાવાડા શહેરની નવી સમિતિની રચના કરવામાં આવી હતી। જિલ્લા કારોબારીમાં ઠાકોર સેનાના યુવાનો પર પોલીસ દ્વારા થતા ખોટા કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ બાલાસિનોર તાલુકામાં સળગતો પ્રશ્ન જમિયતપુરા ડમ્પિંગ સાઇટની પણ ચર્ચા કરવામાં આવી હતી। આજની કારોબારી બેઠકમાં મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી અરવિંદભાઈ બારિયા, બાલાસિનોર તાલુકા પ્રમુખ રાહુલસિંહ ઝાલા, શહેર પ્રમુખ સાગરસિંહ ઝાલા, વીરપુર તાલુકા પ્રમુખ તેજસ ઠાકોર, લુણાવાડા તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ કેતનસિંહ ડોડિયા તેમજ ખાનપુર OSS પ્રમુખ કિરણભાઈ બારિયા તેમજ મહીસાગર જિલ્લાના તમામ હોદ્દેદાર, તાલુકા હોદ્દેદાર તથા સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ બારિયા, इंडिया 24 न्यूज़ મહીસાગર। થોડી રહેશે સંઘર્ષોના કોઈ સંગઠન કે કોઈ પાર્ટી ચાલતી નથી। અમે કોઈ પણ વસ્તુ લડવાવાળો હોય તો આમાંનો વ્યક્તિ મજબૂત થાય, બરોબર। પણ એ પહેલાં હું વિસ્તારથી કહું એ પહેલાં એક મારી સાથે જે આવ્યા એટલે આપણે જો સંગઠનની જ્યારે માળખું બનાવીએ એમાં અલગ અલગ સમિતિની રચના કરીએ છીએ। એમાં